ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશનમાં રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં જવા માટેના ફાઇનલી કન્સેન્ટ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. હવે સવાલ દિમાગમાં આવશે કે સર મારે કેવી રીતે એપ્લાય કરવાનું, રાઉન્ડ નિયમો શું છે? પ્લસ એક એવી વસ્તુ પણ ચોઇસ ફિલિંગ વખતે આવે છે જે અમને ઘણા બધા મેસેજીસ આજના દિવસમાં આવ્યા છે. તો આ તમામે તમામ માહિતી સાથે હું આજનો આ વિડીયો લઈને આવી ગયો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં બનેલા રહેજો. એડમિશનના આગળ તમને માહિતી મળશે અને થર્ડ સેમિસ્ટરના દરેક બ્રાન્ચના કોમ્બો આપણી પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પર લોન્ચ થઈ ચૂકેલા છે. તમારે બાય કરવા હોય અમારા પ્લેટફોર્મથી તમે બાય કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં પણ હું દરેક કોર્સની લિંક મૂકી દઉં છું. સિંગલ સબ્જેક્ટ પણ અવેલેબલ છે, કોમ્બો પણ અવેલેબલ છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જ્યારે બી તમે તમારી પ્રોફાઇલ ઓપન કરશો ત્યારે તમને આવો એક મેસેજ આવશે રાઉન્ડ 2 માં જવાનો. હવે જુઓ, એક વસ્તુ સમજી લો, જેમને રાઉન્ડ 1 માં જે કોલેજ પડી ગઈ છે, હવે રાઉન્ડ 2 માં જવાની ઈચ્છા નથી, તો એમણે એસીપીસી ની પ્રોફાઇલ જ ઓપન નથી કરવાની. પહેલા જ કહી દઉં, બરાબર? એમણે એસીપીસી ની પ્રોફાઇલ ઓપન કરવાની થતી નથી. પૂરું થઈ ગયું. તમારે રાઉન્ડ 1 ની કોલેજે જવું છે તો હવે રાઉન્ડ 2 નું કંઈ ચેક કરવું. અહીંયા શું લખેલું છે? આ જે લખેલું છે ને એ હું તમને સિમ્પલમાં સમજાવી દઉં છું. આ એવું લખેલું છે કે તમને જો રાઉન્ડ 2 ની અંદર તમે જાઓ છો, નવી ચોઇસ ફિલિંગ કરી શકશો, નવી એડ કરી શકશો. આમાં તમને ક્યાંક કંઈક મળે છે તો રાઉન્ડ 1 વાળી ઓટોમેટિક કેન્સલ. પછી તમને રાઉન્ડ 2 માં મળે ને તમે ડિક્લાઇન કરો, તેનો મતલબ એવો નહીં કે રાઉન્ડ 1 વાળી રહે. રાઉન્ડ 2 માં કંઈ બી મળ્યું એટલે રાઉન્ડ 1 તો પહેલા જતી જ રહેશે. પછી રાઉન્ડ 2 માં તમે એસ્ટેપ ડિક્લાઇન કરી શકો. રાઉન્ડ 2 માં કંઈ ના મળે તો રાઉન્ડ 1 વાળી તો તમારી એમની એમ રહેશે. સિમ્પલ નિયમ છે. આ નિયમને વધારે અઘરો કરવાની કોઈ જરૂર નથી. રાઉન્ડ 2 માં તમને બીજું કંઈક મળે તો રાઉન્ડ 1 ની ફીસ કેરી ફોરવર્ડ, બરાબર? 1500 વાળી હોય પછી પ્રાઇવેટ મળે તો 18,500 ભરવાના થાય. 20,000 વાળી હોય અને ગવર્મેન્ટ મળે તો 18,500 3 થી 4 મહિનામાં પાછા આવે. આ સિમ્પલ સાદા બધા નિયમો જેમ હોય છે એમ. અહીંયા નીચે લખેલું છે કે ભાઈ પાર્ટિસિપેટ રાઉન્ડ 2 માં જવા માટે તમારે યસ દબાવવાનું અને પાસવર્ડ નાખવાનો એટલે તમે રાઉન્ડ 2 માં જતા રહેશો અને ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગઈ છે. જેને જવું નથી એને ઓપન કરીને નોય કરવાની જરૂર નથી. કશું જ કરવાની જરૂર નથી જેને રાઉન્ડ 2 માં જવું નથી. હોશિયારી ના કરતા. બાકી છે ને ઘણા લોકો ભૂલથી યસ કરીને આવ્યા છે. બરાબર સાહેબ, મારે જવું નતું પણ હું અંદર જોવા ગયો ને તો નો ની જગ્યાએ મેં યસ કરી નાખ્યું. પછી અમને ફોન ના કરતા, સાહેબ મારથી ભૂલથી યસ થઈ ગયું, હું શું કરું? અમે કંઈ નહીં કરી. બરાબર? આમાં અંડું ના થાય. યાદ રાખજો, કંટ્રોલ સી, કંટ્રોલ વી, કંટ્રોલ એક્સ જેવું નથી. પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને હું કહું છું, જેને આગળ રાઉન્ડ 2 માં જવું જ નથી, પ્રોફાઇલ ઓપન જ નથી કરવાની, આખી જિંદગી હવે ક્યારેય ના કરે. માસ્ટર્સ ડિગ્રીના એડમિશનમાં કરવાનું થાય ને તો કરે, બાકી હાલ આપણે કરવાની થતી નથી. લેટર બધા ડાઉનલોડ કરી દો, પૂરું. જેને જવું છે એ યસ આપીને પાસવર્ડ નાખી. ઠીક છે? આ તમે ક્યાં કરી શકશો? તમારી એસીપીસી ની પ્રોફાઇલમાં. હવે અમુક લોકો એસીપીસી ની પ્રોફાઇલમાં કેપ્ચ ડેટામાં પેલું ડીડી સેટ ની એક્ઝામમાં કેપ્ચ ડેટા નાખે. મને કે સાહેબ મને આવું આવતું નથી. ભાઈ જોતો ખરું, ડિગ્રી ફાર્મસીની જે એડમિશન પ્રોસેસ છે તમારી ડિપ્લોમાની D2D ની, એમાં નાખવાનું. તમને બે ઓપ્શન બતાવશે હજી. એક ડીડી સેટ એક્ઝામ વાળો બતાવે છે ને એક નીચે એડમિશન વાળો બતાવે છે. એડમિશન વાળામાં કેપ્ચ ડેટા નાખીને અંદર જવાનું છે, બરાબર? D2D ની એક્ઝામમાં એન્ટ્રી નથી મારવાની હવે તમારે. એટલે થોડુંક તમે છે ને ટાઇટલ બાઇટલ વાંચો કે તમે ક્યાં અંદર લોગિન કરી રહ્યા છો. બરાબર? ગમે તેમ લોગિન ના કરો. ઠીક છે? બીજી વસ્તુ, તમને આવો એક મેસેજ પણ બતાવે છે. હવે માની લો કે તમને રાઉન્ડ 1 માં કોઈ એક કોલેજ મળી છે, બરાબર? રાઉન્ડ 1 માં તમને કોઈ એક કોલેજ મળેલી છે. તો રાઉન્ડ 2 ની અંદર તમને એવું લખેલું છે કે યુ કેન નોટ ડિલીટ યોર પ્રીવિયસલી એલોટેડ ચોઇસ ઇન્સ્ટિટ્યૂટ નેમ. આને તમે ડિલીટ નહીં કરી શકો, બરાબર છે? એમાં કોઈ વસ્તુ છે નહીં. જો હું તમને સમજાવવા શું કહેવા માંગે છે. માન લો રાઉન્ડ 1 માં તમે ચોઇસ ફિલિંગ કરી હતી, 7 ચોઇસ નાખી હતી, એમાં તમને 5મા નંબરની ચોઇસ રાઉન્ડ 1 માં મળી, બરાબર? હવે તમારી ઈચ્છા એવી છે કે તમને રાઉન્ડ 2 માં 1 થી 4 માં કદાચ મળે તો તમારે જવું છે, કશો વાંધો નહીં. તો ચોઇસ ફિલિંગ આવી કરો અને 5મા નંબરે આજે હતી એમને રહેવા દો. શું તકલીફ છે? બરાબર? જે મળી હતી એને છેલ્લે મૂકી દેજો, બરાબર? રાઉન્ડ 2 માં તમારે જેમાં જવાની વધારે ઈચ્છા છે એ તમે આગળ રાખી દો, બરાબર? જે તમને મળી હતી એ છેલ્લે રાખી દો, બરાબર? કોઈ તકલીફ નથી. જો આગળ 1 થી 4 માં તમને ક્યાંય નહીં મળે તો આ તો તમારી એમને એમ રહેશે, કેમ કે તમે કન્ફર્મ કરી હતી. ઠીક છે? તમે શું કરેલું હતું? કન્ફર્મ કરેલું હતું. આ સિમ્પલ નિયમો છે, બહુ આમાં કોમ્પ્લિકેશન કરવાની નથી. હવે આપણે એક વખત એની કી ડેટ ચેક કરી લઈએ કે ભાઈ ક્યાંથી ક્યાં સુધીનું ચોઇસ ફિલિંગ થવાની છે. એ બી હું તમને કહી દઉં ને, તમે એડમિટેડ ને એલોટેડ ને વેકેન્ટ વાળું જોયું છે? એમાં જ્યાં જ્યાં 0 લખ્યું હોય એ નખાય 100%, બરાબર? કેમ કે એમાં જેને લાગ્યું હશે એ કદાચ રાઉન્ડ 2 માં જશે તો એની સીટ ખાલી પડશે, તેની સીટ ઉપર કોણ આવશે? તમે જ આવશો ને. એટલે એવું બધું ના વિચારતા કે સાહેબ આમાં 0 લખ્યું એટલે હું ચોઇસ ફિલિંગમાં નાખું ના નાખું. 100% નાખવાનું, બરાબર? જો પાર્ટિસિપન્ટ રાઉન્ડ 2 માં જવા માટેની ઇન્સ્ટ્રક્શન છે 17/7/2026 રાત્રે 12 વાગ્યા સુધી તમે કરી શકશો. લોગિન કરીને નવી ચોઇસ તમે નાખી શકો, બરાબર? કન્સેન્ટમાં લોગિન થકી ઉમેદવાર આગળ વધવાનું છે. ચોઇસ ભરવી જોઈએ. રાઉન્ડ 1 માં મળેલ અપગ્રેડ કરવા માંગતા ઈચ્છું હોય એમને નવી બેઠક ફાળવવામાં આવશે તો આગળનું કેન્સલ થઈ જશે. તમે રિપોર્ટિંગ કરેલું હોય કે ના કરેલું?
બરાબર. રાઉન્ડ 1 માં તમે એમ કહો કે સાહેબ હું તો કોલેજે રિપોર્ટિંગ કરીને આવ્યો હતો પણ મને રાઉન્ડ 2 માં બીજી મળી છે તો એ મારી ના રે પતી ગયું. રાઉન્ડ 2 માં મળે એટલે રાઉન્ડ 1 ની ગઈ. એસીબીસી માં ફી ભરી હોય તોય ગઈ, રિપોર્ટિંગ કરે. જો તમે રાઉન્ડ 2 માં જાઓ છો તો રાઉન્ડ 1 કેન્સલ નથી થતું. મળે છે તો કેન્સલ થાય છે. બરાબર. રાઉન્ડ 2 માં જવાથી રાઉન્ડ 1 કેન્સલ ના થઈ જાય. રાઉન્ડ 2 માં ગયા પછી મળે છે કંઈક તો કેન્સલ થાય. જો ના મળે તો રાઉન્ડ 1 એમનું એમ રહે જો તમે ફી ભરી હોય તો. બરાબર. તમારે કંઈ જ કરવું નથી તો તમારે રાઉન્ડ 2 માં ભાગ લેવાનો નથી તો કોઈ પ્રવૃત્તિ કરવાની. આ લોકોએ ક્લિયર લખ્યું છે. બરાબર. તો આ રીતના નિયમો સિમ્પલ સાદા છે. આ નિયમો તમે ચેક કરી શકો છો. વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબર છે 0792656 પાછળ 30. સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી તમે કોલ કરી શકો. આવું એમને ક્લિયર બધું મેન્શન કરેલું હોય છે તો અમુક લોકો ભૂલો કરીને આવે છે. બરાબર. હવે કી ડેટ્સ આપણે જોઈ લઈએ આમાં રાઉન્ડ 2 ની. એ બી હું તમને બતાવી દઉં હાલ જ એક જ સેકન્ડ થશે એ બતાવતા હાર્યું. ફિલ્ટરિંગ, ઓલ્ટરેશન, લોકિંગ 15 તારીખથી 17 તારીખ છે. 17 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી તમે કરી શકશો. રિઝલ્ટ 20 લખ્યું છે એટલે 19 તારીખે આવી જશે. એના પછીની ચર્ચા આપણે એના પછીના વિડીયોમાં જ્યારે રિઝલ્ટ આવશે. ઠીક છે. તો આ સરસ રીતે મેં તમને બધી વસ્તુ સમજાવી દીધી. અને તમારે જો સરસ રીતે આપણી સાથે ભણવું હોય આ રહ્યું પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન. તમારે જવાનું છે ડિગ્રી 2, 3 અને 4 યરના ફોલ્ડરમાં. સેકન્ડ યરમાં તમે જતા રહેશો, થર્ડ સેમમાં જશો એટલે તમને સિંગલ કોર્સિસ, કોમ્બો કોર્સિસ બધું જ જોવા મળશે. સરસ ભણવાનું ચાલુ કરી દો. મજાની તૈયારી કરો, સારું રિઝલ્ટ મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. શેર જરૂર કરજો. બાય બાય.